રાજપીપળા એસટી ડેપો ખાતે એસટી અમારી સલામત સવારી સૂત્રના ધજાગરા ઉડતા જોવા મળ્યા. રાજપીપળા એસટી ડેપોમાં બસ સીધી પ્લેટફોર્મ તોડી અંદર ઘૂસી જતાં નુકસાન થવા પામ્યું હતું. ત્યારે ત્યાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો અને ડ્રાઈવર બસ મૂકી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજપીપળા એસટી ડેપોમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે રાજપીપળા એસટી ડેપોમાંથી દાહોદ તરફ જવા નીકળેલી બસ નંબર GJ18ZT 0279 નંબરની એસટી બસના ચાલક રાજેશ રાજારામ રબારી રૂટીન મુજબ બસ પ્લેટફોર્મમાંથી પૂરપાટ હંકારી લાવી આ બસને પ્લેટફોર્મ ઉપર મૂકવા જતાં અચાનક બસે કાબુ ગુમાવતા બસ પ્લેટફોર્મ તોડી અંદર ઘૂસી ગઈ, જેમાં ડેપોને મોટું નુકસાન થયું હતું, પરંતુ પ્લેટફોર્મમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે એમ પણ જાણવા મળ્યું કે 3-4 મુસાફરોને ઈજા થઈ હતી. ત્યારે આ ઘટના સમયે ડેપોમાં અફરાતફરી મચી હતી. ત્યારે એસટી અમારી સલામત સવારી સૂત્રના ધજ્જા ઉડતા જોવા મળ્યા હતા. ઘટના બાદ બસ ચાલક નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે.